સાડી પહેરીને રેડી આપણે જવાનું છે સમૂહ લગ્નમાં. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1:45 ને બધું કામ થઈ ગયું છે, રસોઈ બને છે ને ગટ્ટુ મારું હોળી નથી આવી પહેલા ગુબ્બારા લઈ આવી છે પાણીવાળા, લઈને બધે જ્યાં હોય ત્યાં ફેંકે છે. મજા આવે અહીંયા બધું પલાળે જ છે. અને રમકડાનો એક તો ખજાનો એનો ખૂટતો નથી મારે, જ્યાં હોય ત્યાં નાખી દે. આમ જો ગટ્ટુ આમ જો ત્યાં બેઠી બેઠી ફોડે શું કોની માથે નાખશું તું? હે કોઈ માથે નથી નાખતી ને તો વાંધો નહીં, કોઈ ન હોય ને ત્યારે ફેંકવાનું હો. જો બેને ગુબ્બારા ફોડે જ બેઠા બેઠા. તો અમારે ધૂળેટી ગામની પહેલા આવી જાય આમ જો એના ગુબ્બારા કરી દીધા, અડધા તો ફોડી નાખ્યા. હજી કે દે, મેં કીધું બધું પલાળે છે તો પોતા મારે લાવે પાછું ઈનું થાય મારે તો એક જ આપીશ હવે. ઓકે, અને બાથરૂમે આખું ગારો કર્યું ગટું તે તો જો આમાં કઢી બનાવી છે મમ્મી, આમાં ખીચડી બને પીળી, ખાલી કઢી ખીચડી જ બનાવવાનું. ઓકે હે ગતિયા ગટુનું ટેન્ટ હાઉસ વીખી નાખ્યું હતું એણે, તો જો હવે મારે ફિટ કરવાનું છે. હવે પણ મારે કેમ ફિટ કરવું ને જોવું પડશે. આમ જઈએ નાથે ફિટ કરી એમ ન હોય લાડુ કરી દો હમણાં ખને વિડીયો જોઈને. તો જો ગટુનું ટેન્ટ હાઉસ બનાવી દીધું છે મેં, યાદ આવી ગયું કે મેં નરીએ કેમ બનાવ્યું હતું. હાલો હવે આની ઉપર આ ઢાંકી દેવું ને બાબુ, પિંક કલરનું ટેન્ટ હાઉસ બનાવી દીધું. એની ફ્રેન્ડ ભાઈ રમેશ મસ્ત મજાની ચા લો ઉકળે છે, ચા મસ્તીની. તો મારે જમવાનું બાકી હતું પણ મેં 2-3 બનાના ખાઈ લીધા ને તો પેટ મારું એમને ભરાઈ ગયું છે ને. જો આ સાડી આજે આપણે પહેરવાની છે, આપણે એક લગ્નમાં જવાનું છે આજે. સાડી મમ્મીની છે, એણે પહેરી નથી, મેં આની સિલાઈ કરી છે, બ્લાઉઝ નહીં કે પહેરી કે તું. મેં કીધું કાંઈ નહીં, હું આજે પહેરીશ. જો હરી વહેલા આવી જાય તો ઠીક છે, નકર પછી થોડાક મોડેકથી જઈશું. પણ જવાનું છે ફાઇનલ છે તો આપણે નેલ રિમૂવ કરી નાખીએ અને બીજા નેલ પેન્ટ કરી નાખીએ. તો જો મેં મસ્ત મજાના નેલ પેન્ટ કરી લીધા છે. એનો કલર જો કેટલો મસ્ત છે ને, એકદમ મસ્ત કલર. તો જો મનોજભાઈ આ સ્ટેન્ડ લઈને આવ્યા છે, મંગાવ્યું હતું સ્ટેન્ડ, કંઈક સારું છે, તારે કામમાં લાગે, બ્લોગિંગ માટેનું છે મતલબમાં. ઈ સાઈડ ઉપર એને વધારે કામ લાગે. મારે તો જો કે ઘરે હાલે, મારે પાસે અહીંયા સ્ટેન્ડ છે પણ સાઈડ ઉપર છે ને, એને કામ કરવું હોય, દેખાડવું હોય કંઈક તો આ હોય ને તો વાંધો નહીં. અને આ 360 આવે, જો આ ગમે બાજુ વળી જાય. ઓલું જે સિમ્પલ આવતું ને એમ આડો જ ફોન રહે, ઊભો રહે ને આડો રહે, અને વારે ઘડીએ ખોલ બંધ ન કરવું પડે. બરાબર, હમણાં ચેકિંગ કરી લઈએ આપણે. પછી આપણે વોટર પાર્કમાં જઈએ ને તો આપણે ખબર નાતા હોય ત્યારે આપણે આમ હાલવું હોય ને તો ડૂબી જાય ને, હાથ તો ઉપર સુધી હાલે. હા બરાબર છે. પછી આ રીતે બ્લોગ નું કઈ ને આ યુઝેબલ છે આપણા માટે, યુઝેબલ છે, વિડીયો બનાવતા હોય એના માટે સારું છે. કેમ કે હું રસોઈ બનાવું મારે કામ લાગશે. પછી આ હે ને તમે ગમે ત્યાં જો આડાવડે જગ્યાએ તો આવી રીતે તમે મૂકી શકો. બરાબર છે. પછી ઢાળ વાળું હોય તો આમ મૂકી શકો, તમારે ગમે ત્યાં તમે મૂકી શકો. ઓલા જો ઊભા જે આવે ને એને કઈ ખરખું જો આવે ક્ષમતા હોય ને તો જ રહી. પછી માની કે ગમે ત્યાં જાળી છે, અત્યારે અહીંયા વિડીયો બનાવો છે તો તું હે ને આ રીતે રાખીને તું ફોન ટીંગાડી શકે ગમે ત્યાં, ગમે એટલે યુઝેબલ છે. આમાં ઓલું થાય છે ને એટલે રોટેટ થાય છે આખું. જો ઓલા કીડા મકોડાનું કેમ આવે છે. હાલો હવે આમાં દાબેલી આવી ગઈ છે, મેં મંગાવી છે, હું ખાઈ લઉં પેલા. દાબેલી આવી તો છે, ખાવું હોય તો આવી જા, કેમ કે મેં તો કીધું નહીં ખાધી નથી, હું ખાઈ લઉં પેલા. ને આ વિડીયો સ્ટેન્ડ ઉપર મૂકેલો છે, સ્ટેન્ડ ઉપર મૂકીને બનાવ્યો, જોયો છે કે કઈ રીતનું આવે છે. એટલે પછી ઉપાધિ નહીં ને, ખાતી હોય તો આમ સામું મૂકી દઉં, કપડા સકેલતી હોય તો આમ સામું મૂકી દઉં, પછી રવડા ઉપર મૂકી દે, કઈક બહુ ઈઝી થઈ જાય કામ. આમ આગળ જતો રૂમમાં દેખાડતી. हाय गट्टू, गट्टू क्या कर रही है? हाँ स्टैंड से स्टैंड
ઓહો ઓહો આમ તો જો પણ હું થઈ ગઈ છું સાડી પહેરીને રેડી. આપણે જવાનું છે સમૂહ લગ્નમાં. હરીને આવવામાં વાર છે. મને કે તું ને મનોજભાઈ બે જઈ આવો, એટલે આપને ઇન્વિટેશન દેવા આવ્યા હતા. એટલે જાવું પડે એમ છે ઘરે સ્પેશિયલ મને આમ મજા જેવું નથી. મેં કીધું ઘડીક જઈને ઘડીક વહી આવું. તોય મારે તૈયાર તો થવું જ પડ્યું, કેમ કે લગ્ન છે. હમણાં કંઈક ઓપનિંગ હોત ને તો ગમે એવા કપડાં પહેરીને હું આવી જાય, પણ અહીંયા તો કમ્પલસરી સાડી પહેરીને જવું પડે. વાવ, લુક લાઈક નાઈસ. આ મારી મમ્મીની સાડી છે જો. એને પહેરી જ નતો એક વાર. નહીં મેં મુહૂર્ત કર્યું. જો આ સાડી જો નીચેથી ઉપર સુધીની. જો અહીંયા વર્ક વાળું બ્લાઉઝ. કેટલાની આવી ખબર? કેટલાની? 600 રૂપિયા. મસ્ત છે તો. 600 રૂપિયામાં કોઈ આવી આપે સાડી? આવા બ્લાઉઝ વાળી ભરેલી? નહીં 600 ની લઈ. આપણી ગાડી લઈને જવાનું છે. એક દી હું મનોજભાઈ લઈને ગયા હતા, તે દુન એમનેમ ધૂળ ખાય છે, પાછી ઈ જ સાફ કરે છે. પણ મારે અકારવાની જ ન હોય, શું ધોરાવું? એકવાર તો ધોરાઈ પડે. એવું નથી, હું હમણાં મસ્ત હાજી થઈ જાય ને પછી હું મસ્ત ધોરાવી નકાવી, કેમ કે મારી ગાડી જ ન થકારવાની. મહિના દીધા ન થકાય. હાજી થઈ જાવ ને એકદમ પરફેક્ટ એમ થાય ને કે હવે ગાડી અકારે એમ છે, પછી ધોરાવી. એમ પબ્લિક ચોકરી છે. પબ્લિક એમ છે ને અંદર જઈને પછી આપણે માસ્ક કાઢી બહારથી નથી કાઢવું, નકર અહીંયા ને ઉભા રાખે. પહેરું છે કોઈ ઓળખી જાય છે. જો પબ્લિક તો જો પણ 3 વાગ્યાને ચાલુ છે ને. કેમ કે અપડેટ દીધા રાખતા હતા, આટલા વાગ્યા જેટલા વાગ્યા વિડીયો સતત આવતા હતા ને એના મેસેજ કરે ને કે તમે ક્યારે આવવાના છો. મેં કીધું આવીશ. વરાજાની પાર્કિંગ. શું છે તમારે? નહીં કાર જ નથી. આપણે છે. વાવ મસ્ત ગેટ બનાવ્યો પણ ગેટ તો છે કે ને આપણે એનો દિવસે ક્યારે નથી આવ્યા. એમ છોકરી છે સેટઅપ. મજામાં ક્રિશાનું સન્માન કર્યું છે. હરી નથી એટલે મેં હા ક્રિશા બે જે છે સ્ટેજ ઉપર. હા તો તમે જોવો આગળથી પીઓ. સેવા પ્રતિમાની ઉંમરે મોટી સેવા કરવાનું હિંમત અને હમીર કરાવ. સ્વાગત રમેશ ભગત સ્વામિનારાયણ પરમ શુભ ગુરુ એકલા કેમ આવ્યા? અંદરથી આપણે પણ આવકારીએ છીએ. એના વાઇફ છે
એવા ત્યાં બેઠા છે. શ્રીમાની તો વાંધો નહીં. વગર પધાર્યા છે અંતરથી આપને પણ આવકારી લગભગ મહિનાથી જયેશભાઈ રાત્રે દિવસે મહેનત કરે છે એવા મારી યુવા કમિટી બીજી વાત 8 વર્ષથી સોનાર અમારા મુખ્ય ઉચેરા જયેશભાઈ સૌરાષ્ટ્રની અંદર લગ્ન કેવા થાય એ જોવા માટે સૌરાષ્ટ્રની જાગરણાની ધરતીના આને આવવું પડે કારણ કે ગુજરાત એક ઇતિહાસને રચીને જાય એવા ભવ્ય બધાને મારા રામ રામ, સૌને મારા પ્રણામ. આજે આપણે જે 141 દીકરીઓને પરણાવવા માટે એકઠા થયા છીએ, શાંતિ સમૃદ્ધિ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. દોસ્તો, મેહુલભાઈ માલવિયા આમ તો વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 141 દીકરીઓના આજના 8મા સર્વોન્નતિ ભવ્ય શાહી સંલગ્નમાં સમારોહની અંદર ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો પૂજ્ય જગસ્વી સ્વામી, વલુડીથી પધારેલા પૂજ્ય અક્ષર સ્વામી, સૌજી બાપુ મહારાજે કીધું છે માટે મેહુલભાઈને એની ટીમને અહીંયા બધા બેઠેલા સંતો ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. ભગવાનની પરમ કૃપા ઉપરે દાદા દેસાઈને આ બંધનની નાગરિક સરકાર છે. દિનેશ દાદા અમારા દિનેશ દાદા પર મેહુલભાઈનું છે અને એટલા માટે આ સેવા કરવાથી તમે મોનિકાબેન નીતુબેન ઇટાલિયા અને ઋતુબેન ચોથાણીને વિનંતી કરીશ. ઋત્વીબેન ચોથાણી મંચ પર વધારશો. ધ્રુવભાઈ પરમાર, અમારો એકલો પણ એકલો સંદીપભાઈ પરમાર જે રોશન કર્યું છે નામ એવા રોશન 5100 રૂપિયા જય કષ્ટભંજન ધૂન મંડળ નિલેશભાઈ ગજેરા આપી રહ્યા છે. અમારા વેદાંત ફાઉન્ડેશનના ચેરમેન રાઘવજીભાઈ કલ્યાણ વિનંતી છે મંચ પર પધારશો. આપણે લેવી છે ફીલ ઓફ એરો ફીલ કપેરી ફીલ લોયાના દાતા છે જગદીશભાઈ કમરાળા એવા પણ આવડે શિરોમાળી અશોકભાઈ લાદડિયા આવતા વર્ષના પ્રસાદના દાતા છે. હા, બધાય આવજો, બધાય હો. તો જો જમવામાં છે કઢી, ખમણ, રોટલી ને જો બધાય બે ગયા છે ફ્રેન્ડ તો બધાય. હે અચ્છા, તો બધાય ક્યારના ભીખા ચા મને એવું લાગે છે. એ આ નામ પાછળ લીધા ને એમાં વધારે ભૂખ લાગી ગઈ. મેં આને એ જ કીધું, મેં તો નામ નો લે કાંઈ ને આપણે બે જમીન વૈયા જાય એમ. કિશાના ફેન મળી ગયા છે. જો રાધુ આવી છે ઘણા ટાઈમ પછી. અહીંયા તો હા હા હા, એનું સન્માન સન્માન કરી દીધું છે. હાલો ઓલે આ તો માફિયા લગે માફિયા માફ